गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો આપણે ચેપ્ટરનો એક પાર્ટ પૂરો કર્યો, કણોનું તંત્ર, અને કણોના તંત્રના માટે દ્રવ્યમાન કેન્દ્ર ટોપિક આપણે પૂરો કર્યો। એના પછી આપણે બે સદિશોનો સરવાળો કરીએ તો જવાબ સદિશ આવે, એને કહેવાય સદિશ ગુણાકાર। એ ટોપિક પણ આપણે પૂર્ણ કર્યો। હવે ચાક ગતિ તરફ આગળ વધીએ। નવો ટોપિક ચાક ગતિ। તો બે પ્રકારની ગતિમાં લોકો ગૂંચવાય છે, વર્તુળ ગતિ અને ચાક ગતિ। આ પેન આ રીતે ગતિ કરે છે તો આ પેન એક કેન્દ્રની આસપાસ આ રીતે ફરે છે એટલે એને વર્તુળ ગતિ કહેવાય। પણ આ પેન જો આમ ફરતી હોય કોઈ એક ધરીની આસપાસ તો તેને ચાક ગતિ કહેવાય। એટલે પદાર્થ ત્યાંનો ત્યાં જ રહીને કોઈ ધરીની આસપાસ ભ્રમણ કરે એને કહેવાય ચાક ગતિ। એટલે આવો એક દળ પદાર્થ ધ્યાનમાં લઈએ। દળ પદાર્થ એટલે એવો પદાર્થ કે જેના પર બળ લગાવીએ તો એમાં વિરૂપણ આવતું નથી, એટલે એનો આકાર બદલાતો નથી। આવો પદાર્થ કોઈક આવી અક્ષને અનુલક્ષીને આ રીતે ફરે છે તો આ પ્રકારની ગતિને શું કહેવાય? ચાક ગતિ। હવે આ ગતિની અંદર એની ઝડપ કેટલી હશે એ શોધતા શીખીએ, બરાબર? તો આ કણ જ્યારે આ રીતે ફરતો હોય ત્યારે એમાં રહેલા અલગ અલગ કણોને ધ્યાનમાં લો તમે। આ કણ, બરાબર, બીજો આ કણ। તો જ્યારે આ પદાર્થ, હવે ધારો કે આ પેન છે, અહીંયાનો કણ ધ્યાનમાં લો, પેન જ્યારે આમ ફરતી હશે ત્યારે એ કણ આમ ગતિ કરશે, એટલે એ એક કણની ગતિ કેવી હશે? વર્તુળમય ગતિ। એટલે જ્યારે દળ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે તેમાંના બધા કણો એ તેની ધરીને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરે છે। આ બધા કણોની ગતિ કેવી હશે? વર્તુળાકાર ગતિ। એટલે આ ખાસ નોંધ યાદ રાખશું કે દળ પદાર્થની ચાક ગતિ દરમિયાન તેમાંના બધા કણો વર્તુળમય ગતિ કરે છે। હવે તમે ધ્યાનથી જુઓ તો આ પેન ધારો કે એક પરિભ્રમણ પૂરું કરે તો શું થશે? અહીંયાનો કણ એ એટલા જ સમયમાં એક ચક્કર પૂરું કરશે, અહીંયાનો કણ પણ એટલા જ સમયમાં એક ચક્કર પૂરું કરશે। એટલે બધા કણોનો એક ચક્ર પૂરો થવાનો સમય કેવો હશે? સરખો। એટલે બધાની ઝડપ પણ કેવી હશે? સરખી। અને આ કણ માટે જે ઝડપ છે વર્તુળમય ગતિની, એને આપણે કઈ ઝડપ કહીએ? કોણીય ઝડપ। એટલે દરેક પદાર્થની કોણીય ઝડપ સમાન હશે અને તે જ ઝડપને આપણે આ દળ પદાર્થના પરિભ્રમણની ઝડપ તરીકે લઈશું, બરાબર? એટલે આમાંનો એક કણ વિચારીએ તો તે કેવી ગતિ કરતો હશે? વર્તુળમય ગતિ। એટલે આ પ્રકારની ગતિ એ કરતો હશે। એનું કેન્દ્ર એ આ દળ પદાર્થની પરિભ્રમણની અક્ષ ઉપર આવેલું હશે, બરાબર? ધારો કે એ પદાર્થ અહીં P થી પહેલા R સ્થાન સદિશ આગળ છે, P બિંદુએ, ત્યાંથી ધારો કે P' આગળ આવે છે, R' સ્થાન સદિશ આગળ, બરાબર? અહીં આગળ એનો વેગ, રેખીય વેગ સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં હશે, જ્યારે અહીં આગળ એનો વેગ સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં હશે, બરાબર? તો એણે જે આ કોણીય અંતર કાપ્યું એને કહેવાય કોણીય સ્થાનાંતર, બરાબર? એટલે પહેલી રાશિ આપણને ખબર હોવી જોઈએ, કઈ? કોણીય સ્થાનાંતર। એનો જે એકમ છે એ શું આવશે? રેડિયન। ખૂણો છે એટલે એકમ શું આવે? રેડિયન। એને આપણે ડેલ્ટા થીટા વડે દર્શાવશું, બરાબર? થીટા વડે કોણીય સ્થાનાંતરને દર્શાવીશું। હવે એની કોણીય ઝડપ શોધીએ કણની। તો પહેલી શોધીએ સરેરાશ કોણીય ઝડપ। એને સરેરાશ સિમ્બોલ વડે દર્શાવીએ તો એ કેટલી થાય? તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળા જેટલી થાય। એટલે કોઈ એક સમય અંતરાલની અંદર તમે કોણીય ઝડપ શોધો તો એ કઈ મળશે? સરેરાશ કોણીય ઝડપ। એનો SI એકમ શું આવશે? તો આનો એકમ રેડિયન અને સમયગાળાનો સેકન્ડ એટલે રેડિયન પ્રતિ સેકન્ડ। પરંતુ જો સમયગાળાનું લક્ષ 0 તરફનું લઈશું
તો જે ઝડપ મળશે તેને તત્કાલીન કોણીય ઝડપ કહેવાશે. તત્કાલીન કોણીય ઝડપ. તો એ કેવી રીતે મળશે? તો સમયગાળાનું લક્ષ 0 તરફનું લઈએ આની અંદર. તો આ જે સૂત્ર છે એ શેમાં ફેરવાઈ જશે? વિકલનની અંદર. એટલે આ તત્કાલીન ઝડપનું સૂત્ર ને આ કોણીય સરેરાશ કોણીય ઝડપનું સૂત્ર. બરાબર. હવે આ કોણીય ઝડપની દિશા કઈ હશે? તો તમે જુઓ, ઓમેગાની દિશા એ ડેલ્ટા થીટાની દિશામાં હોય, એટલે કોણીય સ્થાનાંતરની દિશામાં. બરાબર. તો એ દિશા શોધવા માટે એક સરળ નિયમ છે. હવે જે દિશા આ કણના કોણીય ઝડપની હશે તે દિશા દળ પદાર્થના કોણીય ઝડપની પણ હશે. દરેક કણ આમાં સમાન ઝડપથી એ પરિભ્રમણ કરતો હશે અને એ દરેક કણની જે કોણીય ઝડપ હશે એ જ આપણા દળ પદાર્થની ફરવાની કોણીય ઝડપ તરીકે આપણે લઈશું. એની ચાક ગતિની કોણીય ઝડપ તરીકે લઈશું. એટલે પેન આ રીતે ફરે છે તો પેન કેટલી ઝડપથી ફરે છે તો એના પરના બધા કણ જેટલી ઝડપથી વર્તુળમય ગતિ કરે છે એ જ ઝડપ આ પેનના ચાક ગતિની ઝડપ લઈશું આપણે. કઈ ઝડપ? કોણીય ઝડપ. બરાબર. અથવા તો સદિશ રૂપે લખો, આપણે સદિશ રૂપે લખ્યું છે એટલે આપણે એને કોણીય વેગ તરીકે લખીશું. સદિશ રૂપે લખો તો કોણીય વેગ અને અદિશ રૂપે લખો તો ઝડપ. બરાબર. હવે આની દિશા, કોણીય વેગની દિશા કઈ હશે એ જોઈએ. તો એ શોધવા માટે તમારે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરવાનો. હવે સ્ક્રૂમાં આપણે ગૂંચવાઈએ એટલે આપણે હંમેશા યાદ રાખીએ આપણે પાણીનો બોટલનું ઢાંકણ. બરાબર. જ્યારે પણ સ્ક્રૂને સમઘડી દિશામાં ફેરવવામાં આવે તો એ બંધ થાય એટલે નીચે જાય, વિષમઘડી દિશામાં ફેરવવામાં આવે તો ખુલે એટલે ઉપર આવે. તો ધારો કે આ કોઈ પદાર્થ આ અક્ષને અનુલક્ષીને આ રીતે પરિભ્રમણ કરતો હોય તો સ્ક્રૂને આ દિશામાં ફેરવો. આ દિશા એટલે કઈ દિશા? વિષમઘડી. એટલે સ્ક્રૂ ખુલશે એટલે ઉપર તરફ જશે, એટલે કોણીય વેગની દિશા એ ઉપર તરફ આ દિશામાં આવશે. ધારો કે આ પદાર્થ, આ કોઈ તકતી છે, આ અક્ષને અનુલક્ષીને આ રીતે પરિભ્રમણ કરે છે તો આ દિશામાં ફેરવો સ્ક્રૂને, વિષમઘડી દિશામાં ફરશે તો તે ઉપર તરફ જશે એટલે ઉપર કોણીય ઝડપની દિશા આવશે. તે જ રીતે આ જ તકતી ધારો કે આ રીતે ફરતી હોત તો ઘડિયાળના કારણે દિશામાં સ્ક્રૂ ફરશે. આ રીતે ફરવાની દિશામાં તમે સ્ક્રૂને ફેરવશો, જે દિશામાં ચાક ગતિ કરે છે, જે રીતે આ પદાર્થ ચાક ગતિ કરે છે તે જ ગતિની દિશામાં તમે સ્ક્રૂને ફેરવશો તો સ્ક્રૂ નીચે તરફ આવશે એટલે નીચે તરફની દિશામાં કોણીય વેગ હશે. બરાબર. તો કોણીય વેગની દિશા આપણે આ રીતે શોધીશું. તમે આને અદિશ રૂપે લખશો તો એ ઝડપ થશે, કોણીય ઝડપ અને તત્કાલીન કોણીય ઝડપ. બરાબર. તો આ કોણીય ઝડપ આપણે શોધતા શીખ્યા. હવે આ જે રેખીય ઝડપ છે અને કોણીય ઝડપ છે એના વચ્ચેનો સંબંધ શોધીએ. શું શોધીએ? રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ. તો આગળ આપણે નિયમિત વર્તુળમય ગતિની અંદર અદિશ રૂપે એ સંબંધ તારવ્યો હતો, પણ અહીંયા સદિશ રૂપે એ સંબંધ આપણે તારવીશું. બરાબર. તો કોણીય ઝડપ અને રેખીય ઝડપ વચ્ચેનો સંબંધ એ શું આવશે? તો v બરાબર r ઓમેગા આવે, જ્યાં r વર્તુળ માર્ગની ત્રિજ્યા, કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા. આ સંબંધ આપણને ખબર છે, પણ હવે આપણે સદિશ રૂપે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ શોધીએ. સદિશ રૂપે સંબંધ કેવી રીતે લખાશે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ધારો કે દળ પદાર્થ ચાક ગતિ કરે છે આ અક્ષને અનુલક્ષીને, આ એનું સંદર્ભ બિંદુ છે ધારો કે, તો એમાંનો કોઈ એક કણ આ રીતે વર્તુળમય ગતિ કરે છે. બરાબર. આ કણનો સ્થાન સદિશ ધારો કે r છે, આ OP. બરાબર. અને એને જે વર્તુળ માર્ગની ત્રિજ્યા છે આ છે, એને સદિશ રૂપે લખીએ તો આ સ્થાન સદિશ r લખી શકાય આપણે, આ એના કેન્દ્રને અનુલક્ષીને.
હવે આની અંદર આપણે ધારો કે આ કણ આ રીતે પરિભ્રમણ કરે છે તો એના કોણીય વેગની દિશા કઈ દિશામાં આવશે? તો આ રીતે સ્ક્રૂને ફેરવો જમણા હાથથી તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરશે એટલે ઉપર તરફની દિશામાં કોણીય વેગની દિશા આવશે. એટલે કોણીય વેગની દિશા આપણને મળી ઉપર તરફ. હા, હવે રેખીય વેગ તો કોઈ પણ વર્તુળમય ગતિમાં રેખીય વેગ હંમેશા સ્પર્શકની દિશામાં, એટલે આ રીતે આ દિશામાં એ રેખીય વેગ હશે. હવે આ એકચ્યુઅલ કેવું છે, આમ પરિભ્રમણ કરે છે તો રેખીય વેગ આમ સ્પર્શકની દિશામાં એટલે આમ અંદર આવશે, પરંતુ આવી રીતે દોરી ન શકાય એટલે આમ દોર્યું છે. ખરેખર આ રીતે અંદર જતી દિશામાં છે. બરાબર. હવે આ બે વચ્ચેનો સંબંધ તારવવા માટે આપણે ઓમેગા ક્રોસ ઓપી કરવી જોઈએ. એનો સ્થાન કણનો સ્થાન સદિશ અને કોણીય વેગ વચ્ચે સંબંધ શોધી જોઈએ. હવે ઓમેગા ક્રોસ ઓપી કરીએ. હવે ઓપી સદિશને આપણે આ રીતે લખી શકીએ, સદિશ ઓસી વત્તા સીપી. જો આ ઓ થી પહેલો સદિશ દોર્યો ઓસી, બરાબર, તેના શીર્ષ પર બીજો સદિશ દોર્યો સીપી. તો પહેલાના પૂછથી છેલ્લાના શીર્ષ સુધી જે આવે સદિશ તે આ બેના સદિશ સરવાળો જેવો થાય. એટલે આ ઓપી ને આપણે ઓસી વત્તા સીપી લખી શકીએ. ઓપી ને આપણે ઓસી વત્તા સીપી લખી શકીએ. હવે ક્રોસ ગુણાકારનો વિભાજનનો નિયમ વાપરીએ તો ઓમેગા ક્રોસ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી થશે. ધ્યાન આપજો. હવે ઓમેગા અને ઓસી એક જ દિશામાં છે. તમે જુઓ ઓસી અને ઓમેગા એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં હોય, ઓમેગા અને ઓસી એક જ દિશામાં હોવાથી એક જ દિશામાં છે એટલે બંને સમાંતર છે. જો બે સદિશો સમાંતર હોય તો તેમનો ક્રોસ ગુણાકાર એ શૂન્ય સદિશ આવે. એટલે ઓમેગા ક્રોસ ઓસીનો જવાબ શૂન્ય સદિશ થશે વત્તા ઓમેગા ક્રોસ સીપી કરીએ. શૂન્ય સદિશ વત્તા કંઈ પણ ઉમેરો એટલે એ જ સદિશ જવાબ આવે. શૂન્ય વત્તા કંઈ પણ કરો એટલે એ જે મૂલ્ય ઉમેર્યું એ જ જવાબ આવશે. એટલે ઓમેગા ક્રોસ સીપી જ આપણો જવાબ. પણ સીપી એ એનો ત્રિજ્યા સદિશ કહી શકાય આપણે. એટલે ઓમેગા ક્રોસ આર, સીપી એ આર છે, એનો ત્રિજ્યા સદિશ અથવા તો એના કેન્દ્રને અનુલક્ષીને એનો સ્થાન સદિશ પણ કહી શકીએ. બરાબર. હવે ઓમેગા ક્રોસ આર ની દિશા કઈ દિશામાં આવશે એ જોઈએ. તો તમે જુઓ ઓમેગા ઉપર તરફ છે અને આર આ દિશામાં છે. બરાબર. તો આ બેના સમતલને લંબ દિશામાં એ આપણો જવાબ આવે. આ બેનું સમતલ એને લંબ દિશામાં જવાબ એટલે ક્યાં તો જવાબ આમ આવશે ક્યાં તો બાર તરફ જવાબ આવશે. તો આપણે કેવી રીતે શોધીશું? તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અથવા તો હથેળીનો નિયમ. પહેલા સદિશની દિશામાં તમે અંગૂઠાને રાખો. પહેલા સદિશની દિશામાં અંગૂઠા રાખ્યો, બીજા સદિશની દિશામાં તમે આંગળીઓ રાખો તો હથેળી તમારો જવાબ આવે. હથેળી કઈ તરફ આવે? અંદર તરફ. એટલે અંદર તરફ એનો જવાબ આવ્યો. તો અંદર તરફની દિશામાં તમે જુઓ શું છે? વી. એટલે આના ઉપરથી કહી શકાય કે ઓમેગા ક્રોસ વી ઓમેગા ક્રોસ આર ની દિશામાં વી મળતો હોવાથી તમે અહીં આવું લખી શકો કે વી બરાબર ઓમેગા ક્રોસ આર. તો આ એનો સદિશ રૂપે સંબંધ થયો. V is equal to ઓમેગા ક્રોસ આર. ખ્યાલ આવે છે? તો ઝડપ વચ્ચેનો સંબંધ આ V બરાબર આર ઓમેગા, પણ સદિશ રૂપે સંબંધ આ આવશે. હવે એનું મૂલ્ય તમે શોધો આ કેસની અંદર, આ જ કેસની અંદર. તો જુઓ V બરાબર શું થશે? V ઓમેગા આર સાઇન થીટા. આનું મૂલ્ય શું થાય? ક્રોસ ગુણાકારનું ઓમેગા આર સાઇન થીટા. આનું મૂલ્ય એટલે આ V નું મૂલ્ય. તો ઓમેગા આર, ઓમેગા અને આર વચ્ચેનો ખૂણો, ઓમેગા ઉપર તરફ, આર આ તરફ, બંને એકબીજાને લંબ છે. બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. એટલે બે વચ્ચેનો ખૂણો લઈએ 90 ડિગ્રી. સાઇન 90 શું થાય? 1. એટલે V બરાબર આર ઓમેગા. આ જ સંબંધ આવ્યો. એટલે સદિશ રૂપે આ સંબંધ આપણો સાચો છે. V બરાબર શું થશે? ઓમેગા ક્રોસ આર. તો કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ આ રીતે મેળવી શકાય. બરાબર. ચાલો આગળના ટોપિક તરફ વધીએ.
હવે આપણે વેગ શોધ્યો, તો જો ધારો કે આના ફરવાનો કોણીય વેગ બદલાય, પદાર્થની ચાક ગતિનો કોણીય વેગ બદલાય, તો તેમાં શું ઉદ્ભવે? પ્રવેગ. તો આપણે કોણીય પ્રવેગ રાશિ સમજીએ. આપણે ઓલરેડી આ રાશિઓ સમજી ગયા છે, પણ ફરી પાછું કેમ સમજાવું છું? તો કે જો કોઈ દળ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો તેમાંના બધા કણ એ વર્તુળમય ગતિ કરે, અને બધા કણ માટે જે ઝડપ, જે પ્રવેગ હશે તે જ પૂરા પદાર્થની ચાક ગતિ માટે હશે. બરાબર? તો સરેરાશ કોણીય પ્રવેગ આપણે લખીએ. તો સરેરાશ કોણીય પ્રવેગને આલ્ફા વડે દર્શાવશું. સરેરાશ કોણીય પ્રવેગ બરાબર શું થશે? વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. તો આનો SI એકમ શું આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ એટલે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને તત્કાલીન કોણીય પ્રવેગ કેવી રીતે મળશે? તો એની અંદર સમયગાળાનું લક્ષ આપણે 0 તરફનું લઈશું. સમયગાળાનું લક્ષ 0 તરફનું લઈશું, તો જે પ્રવેગ મળશે તે તત્કાલીન મળશે, એટલે d⍵/dt સૂત્ર આવશે. બરાબર? તો આ રીતે જે રાશિઓ આપણે વર્તુળમય ગતિમાં શીખ્યા હતા એ જ રાશિઓ અહીંયા પદાર્થની ચાક ગતિ માટે પણ સેમ ટુ સેમ રહેશે. કારણ કે કોઈ પણ દળ પદાર્થ એ ચાક ગતિ કરશે, કોઈ અક્ષને અનુલક્ષીને તે ભ્રમણ કરશે, તો તેમાં રહેલા બધા કણ એ વર્તુળમય ગતિ કરે છે અને બધાની ઝડપ સમાન હશે, અને તેમની જે ઝડપ હશે એ જ ઝડપ આપણે પદાર્થની ચાક ગતિની ઝડપ લઈશું. બરાબર? યાદ રાખીશું આ વસ્તુને. નવી રાશિ તરફ વધીએ તો અત્યાર સુધી આપણે પદાર્થની રેખીય ગતિ જોઈ. કોઈ એક સ્થાન પરથી પદાર્થ બીજા સ્થાને જતો હતો, તો પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા આપણે શું કરતા હતા? તો એના પછીના ચેપ્ટરમાં આપણે બળ શીખ્યા. એટલે બળ લગાવો તો પદાર્થ પોતાનું સ્થાન બદલે. બળ લગાવો તો પદાર્થ શું કરે? પોતાનું સ્થાન બદલે. બરાબર? એટલે બળ લાગવાને કારણે પદાર્થ એ રેખીય ગતિ કરે. તો આ ચાક ગતિ જેના કારણે થાય, હવે એનું એક ઉદાહરણ લઈને તમને સમજાવું તો જલ્દી ખ્યાલ આવશે તમને. આ પેન છે, ધક્કો મારો તો આગળ જશે, પણ ધારો કે આ દરવાજો છે, ધક્કો મારો તો દરવાજો ફરશે, રહેશે ત્યાં જ, ફક્ત શું થશે? ફરશે, ચાક ગતિ કરશે. તો ચાક ગતિ માટે જે જવાબદાર છે એને કહેવાય ટોર્ક. એને શું કહેવાય? ટોર્ક. એટલે આપણે નવી રાશિ શીખીએ કઈ? ટોર્ક. ખૂબ ધ્યાન આપજો, આ ઇમ્પોર્ટન્ટ રાશિ ચાક ગતિ માટે. બરાબર? તો સૌ પ્રથમ એની અંદર કણ પર લાગતું ટોર્ક, કોઈ એક કણ પર લાગતું ટોર્ક શીખીએ. કેવી રીતે શોધાશે? તો ધારો કે આ કણ અહીં આગળ છે, P બિંદુ આગળ, બરાબર, જેનો સ્થાન સદિશ છે R, ઉગમ બિંદુને અનુલક્ષીને. આ કણ ઉપર ધારો કે આપણે આ દિશામાં એક બળ લગાવીએ છીએ F, તો બળ જે રેખા ઉપર લાગે એ રેખાને કહેવાય બળની કાર્યરેખા. શું કહેવાય? બળની કાર્યરેખા. બીજું એક વસ્તુ ધારીએ તો કે આ R ની દિશા અને F ની દિશા, એટલે R અને F વચ્ચે જે ખૂણો છે એને થીટા લઈએ. એટલે થીટા કયો લઈશું આપણે? તો કે સ્થાન સદિશ R અને F વચ્ચેનો ખૂણો. હવે ટોર્કને આપણે બળની ચાક માત્રા તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. બળને શું કહેવાય? બળની ચાક માત્રાને શું કહેવાય? ટોર્ક. કોઈ પણ વસ્તુની ચાક માત્રા એટલે શું? તો કે તે રાશિ એટલે કે બળનું માન એને તમે સંદર્ભ બિંદુથી અંતર સાથે ગુણાકાર કરશો તો એની ચાક માત્રા મળે. કોઈ પણ રાશિની ચાક માત્રા કેવી રીતે મળે? તે રાશિને તેના સંદર્ભ બિંદુથી તેના અંતર સાથે શું કરવાનું? ગુણાકાર કરવાનું. હવે જુઓ, અહીંયા સંદર્ભ બિંદુ એવું કેમ બોલું છું? તો
તો કે કોઈ પણ પદાર્થ ધારો કે વર્તુળ ગતિ કરે તો એ કોને અનુલક્ષીને કરતો હોય? કેન્દ્રને અનુલક્ષીને. તો કેન્દ્ર એના માટે સંદર્ભ બિંદુ કહેવાય. કોઈ પદાર્થ ચાક ગતિ કરે તો આ અક્ષને અનુલક્ષીને કરે તો આ અક્ષ પર રહેલું બિંદુ એના માટે સંદર્ભ બિંદુ કહેવાય. એટલે ચાક ગતિ કે વર્તુળમય ગતિમાં હંમેશા એક સંદર્ભ બિંદુ હશે જેને અનુલક્ષીને ગતિ થતી હશે. તો તે કોને અનુલક્ષીને ગતિ થાય એ સમજીને આપણે સંદર્ભ બિંદુ સિલેક્ટ કરવાનું છે. જેમ કે આ દરવાજો છે આપણા રૂમનો, આપણે દબાવીએ એટલે ફરે. ક્યાંથી ફરે? તો અહીંથી. તો આ એની સંદર્ભ રેખા થઈ. આને અનુલક્ષીને બધાની ગણતરી થશે દરેક રાશિની. આ પેન છે, જો આ રીતે ફરે છે પેન, તો કોને અનુલક્ષીને ફરે છે? આ અક્ષને અનુલક્ષીને. એટલે એનું સંદર્ભ બિંદુ અહીં આવ્યું. પણ જો પેન આમ ફરતી હોય તો કોને અનુલક્ષીને ફરે? આ અક્ષને. એટલે એનું સંદર્ભ બિંદુ અહીંયા છે. એટલે સંદર્ભ બિંદુ એટલે કોને, કઈ અક્ષને અનુલક્ષીને પદાર્થ એ ભ્રમણ કરે છે તે અક્ષ પર આવેલા બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય. તો કોઈ પણ રાશિની ચાક માત્રા એટલે શું? તો કે તેનું મૂલ્ય અને તે રાશિનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. એટલે કે બળનું મૂલ્ય અને બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. આ જે રાશિ મળે એને કહેવાય કણ પર લાગતું ટોર્ક. એટલે સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણ પર લાગતું ટોર્ક, કણ પર લાગતા ટોર્કનું માન બરાબર આવું થાય. એટલે કોઈ પણ કણ પર લાગતું ટોર્કનું મૂલ્ય કેટલું થશે? તો બળના મૂલ્યને બળની કાર્યરેખાના સંદર્ભ બિંદુથી લંબ અંતર વડે ગુણો તો એ બળ વડે લાગતા ટોર્કનો જવાબ આવશે. ટોર્કની સંજ્ઞા એ ટો કહેવાય. એને કેવી રીતે લખવી એ શીખી લો. પહેલા એક લાઈન કરવી, આવી રીતે બનાવું, અને આ ટોની સંજ્ઞા છે એને કહેવાય ટો, ટોર્ક. એ કેટલું થશે? તો આના પર લાગતું બળ કેટલું છે? બળનું મૂલ્ય લખવાનું એટલે એફ. એની કાર્યરેખા એટલે આ રેખા. સંદર્ભ બિંદુ અને આ ઉગમ બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે લખ્યું છે. એટલે અહીંયા આપણે તમે એવું લખી શકો, ઓ ને અનુલક્ષીને ટોર્ક. ઓ ને અનુલક્ષીને કણ પર લાગતું ટોર્ક બરાબર શું થશે? બળનું મૂલ્ય એફ અને એની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર. લંબ અંતર એટલે ન્યૂનતમ અંતર. અહીંથી આ રેખાનું અંતર તો આ પણ થશે, આ પણ થશે, આ પણ થશે, પણ ન્યૂનતમ અંતર જે લંબ અંતરે આવેલું હશે 90 ડિગ્રી પર એ હશે. એટલે આ અંતર એને આપણે નામ આપી દઈએ OM. તો ઇન્ટુ OM કરીશું આપણે બરાબર. હવે OM નું મૂલ્ય આપણી પાસે નથી તો શું કરીએ? આ ત્રિકોણની અંદર આ થીટા હોય તો એની સામી બાજુનો ખૂણો આ પણ થીટા થાય. તો આ જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે OPM, જ્યાં M કાટખૂણો છે. OP ની લંબાઈ એટલે સદિશ R નું મૂલ્ય એટલે R થાય. અને OM આપણે શોધવાનું છે ને અહીંયા P ખૂણો થીટા છે. તો આકૃતિ પરથી sin થીટા લખીએ તો શું લખાશે? સામેની બાજુ એટલે OM ભાગ્યા કર્ણ એટલે R. તો આના ઉપરથી OM બરાબર શું લખાય? R sin થીટા. તેથી કણ પર લાગતું ટોર્ક બરાબર બળનું મૂલ્ય F અને OM બરાબર શું લખાશે? R sin થીટા. તો આને આપણે આ રીતે લખી શકીએ RF sin થીટા. હવે યાદ કરો AB sin થીટા બરાબર શું થાય? A ક્રોસ B. તો RF sin થીટા બરાબર આપણે શું લખી શકીશું? R ક્રોસ F. એટલે આ બેના સદિશ ગુણાકારથી ટોર્ક મળે છે. તેટલી ટોર્ક પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે ટોર્ક એ સદિશ રાશિ છે. એનો એસઆઈ એકમ લખીએ. હવે સદિશ રાશિ છે તો એની દિશા લખીએ તો R ક્રોસ F થી ટોર્ક મળે છે એટલે તેની દિશા R અને F થી બનતા સમતલને લંબ દિશામાં હશે. લંબ દિશામાં હોય તો આ કેસની અંદર એની દિશા કઈ આવશે? તો આ R સ્થાન સદિશ, આ F સ્થાન સદિશ, એનાથી સમતલ આ બન્યું. આ સમતલને લંબ એટલે જવાબ અંદર તરફ આવે ક્યાં તો બહાર તરફ આવે.
તો કઈ તરફ આવશે? તો જમણા હાથની હથેળીનો નિયમ વાપરીએ. પહેલો સદિશ r ની દિશામાં આને રાખ્યું, f ની દિશામાં આંગળીઓ રાખી, r ની દિશામાં અંગૂઠો, f ની દિશામાં આંગળીઓ, તો હથેળી ક્યાં આવી? બહાર તરફ. એટલે બહાર તરફની દિશામાં આ કેસમાં શું આવશે? ટોર્ક આવશે. એનો SI એકમ લખીએ. ટોર્કનો SI એકમ એ શું થશે? તો r નો એકમ મીટર અને f નો એકમ ન્યૂટન, એટલે ન્યૂટન મીટર એનો SI એકમ થશે. બરાબર? તો આટલી વસ્તુઓ તમારે કોના માટે યાદ રાખવાની? ટોર્ક. આ એક કણ પર લાગતું ટોર્ક આપણે લખ્યું. બરાબર? પરંતુ આ ચેપ્ટરની અંદર તો દળ પદાર્થનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. દળ પદાર્થ એટલે એવો પદાર્થ કે જેના પર બળ લગાડતા એમાં વિરૂપણ આવે નહીં, એના કણો વચ્ચેનું સ્થાન બદલાય નહીં, એને દળ પદાર્થ કહેવાય. તો એવા પદાર્થ પર લાગતું ટોર્ક શું લખીશું? તો નેક્સ્ટ ટોપિક જોઈએ, દળ પદાર્થ પર લાગતું ટોર્ક. તો ધારો કે આ એક પદાર્થ છે જે કોઈ એક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, તો એના પર કેટલું ટોર્ક લાગ્યું હશે? તો તમે વિચારો, એમાંના બધા કણ સમાન ઝડપથી વર્તુળમય ગતિ કરે, એટલે બધા પર લાગતું ટોર્ક સરખું હશે. બરાબર? તો બધા કણ પર જે ટોર્ક લાગે એ જ ટોર્ક બધા કણ પર લાગતું ટોર્ક સરખું હશે, અને એ બધા કણ પર લાગતા ટોર્કનું મૂલ્ય જે હશે તે જ આપણે દળ પદાર્થ પર લાગતા ટોર્ક તરીકે લઈશું. એટલે કોઈ એક બિંદુ છે, ધારો કે n નંબરનું બિંદુ છે, એના પર જે બળ લાગશે તેના કારણે જે ટોર્ક લાગશે, એટલે દળ પદાર્થમાં રહેલા કોઈ એક કણ પર લાગતું ટોર્ક તે જ દળ પદાર્થ પર લાગતા ટોર્ક તરીકે લઈ શકાય. કારણ દરેક કણ પર લાગતું ટોર્ક સમાન હોય. બધા પર લાગતું ટોર્ક સમાન, એટલે તે જ ટોર્ક આપણે દળ પદાર્થ પર લાગતું લઈ શકીએ. એટલે કોઈ એક કણ પર લાગતું ટોર્ક આપણે કેવી રીતે લખી શકીએ? r ક્રોસ f. તો એ જ આપણો જવાબ આવશે આખા પદાર્થ પર લાગતા ટોર્કનો. બરાબર? હવે ત્રીજું જોઈએ, કણોના તંત્ર પર લાગતું ટોર્ક. ત્રીજો કેસ જોઈએ, કણોના તંત્ર પર લાગતું ટોર્ક. તો ઘણા બધા કણો આવેલા હોય તો એના પર ઘણા અલગ અલગ પ્રકારના બળો લાગતો હોય, તો બધા પર અલગ અલગ ટોર્ક લાગશે. તો એ કણોના તંત્ર પર લાગતું કુલ ટોર્ક આપણે કેટલું લઈશું? તો બધા કણ પર લાગતા ટોર્કના સદિશ સરવાળા જેટલું લઈશું. આ સિમ્પલ. એટલે જો એક કરતાં વધુ બળો તંત્ર પર લાગતા હોય તો બધા વડે લાગતા ટોર્કનો શું કરવાનો? સદિશ સરવાળો. એ આખા તંત્ર પર લાગતું ટોર્ક કહેવાય. એટલે દળ પદાર્થ પર પણ જો એક કરતાં વધારે બળો લાગતા હોય તો બધા બળોના કારણે લાગતા ટોર્કનો શું કરશું? સદિશ સરવાળો. એ આપણું શું કહેવાશે? દળ પદાર્થ પર લાગતું કુલ ટોર્ક. બરાબર? એટલે આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે કરીશું. ચાલો, હવે આના ઉપરથી નેક્સ્ટ ટોપિક જોઈએ, દળ પદાર્થનું સંતુલન. ફરી પાછું સમજો, દળ પદાર્થ એટલે આ દળ પદાર્થ છે, એને બળ લગાવો છતાં પણ એનો આકારમાં વિરૂપણ આવતું નથી, એટલે કે એના કણો વચ્ચેનું અંતર ઘટતું કે વધતું નથી, તેને કહેવાય દળ પદાર્થ. બરાબર? એવા પદાર્થોનો આપણે અહીં અભ્યાસ કરી રહ્યા છીએ. હવે નેક્સ્ટ ટોપિક છે દળ પદાર્થનું સંતુલન. તો સંતુલન આગળ પણ આપણે ભણી ગયા. એ જે સંતુલન હતું એ હતું રેખીય સંતુલન. એ કયું સંતુલન હતું? રેખીય સંતુલન.
तो रेखीय संतुलन शुं हतुं? जो पदार्थ पर लागतुं परिणामी बळ शून्य होय तो पदार्थ रेखीय संतुलन में कहेवाय। એટલે પદાર્થ પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો જો શૂન્ય મળે તો તે પદાર્થ કેવા સંતુલનમાં કહેવાય? રેખીય સંતુલનમાં. બીજું સંતુલન ચાક ગતિકીય સંતુલન. એટલે જો પદાર્થ પર લાગતું ચાક ગતિકીય એટલે ચાક ગતિ એટલે ફરે, પદાર્થ ખસતો ન હોય, રેખીય ગતિ ન કરતો હોય તો રેખીય સંતુલનમાં કહેવાય. પદાર્થ ફરતો ન હોય તો ચાક ગતિકીય સંતુલનમાં કહેવાય. અને પદાર્થ ક્યારે ફરે? જ્યારે એના પર ટોર્ક લાગે. તો જો પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો પદાર્થ ચાક ગતિકીય સંતુલનમાં કહેવાય. એટલે ચાક ગતિકીય સંતુલન એટલે પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોવું જોઈએ. બરાબર. અને જો પદાર્થ રેખીય અને ચાક ગતિકીય બંને સંતુલનમાં હોય તો પદાર્થનું તે પદાર્થનું યાંત્રિક સંતુલન કહેવાય. એટલે આ પેન અહીંયા છે એટલે શું છે? તો પેન ખસતી પણ નથી અને ફરતી પણ નથી. એટલે આ જે પેન છે તે કેવા સંતુલનમાં કહેવાય? તો યાંત્રિક સંતુલનમાં કહેવાય. બરાબર. એટલે યાંત્રિક સંતુલન એટલે શું? જો પદાર્થ રેખીય અને ચાક ગતિકીય સંતુલનમાં હોય તો તેને પદાર્થનું યાંત્રિક સંતુલન કહે છે. બરાબર. એટલે એક ઉદાહરણ લઈએ તો ધારો કે આ એક પાટિયું છે અથવા આ એક પેન લઈ લો. એ પેનને આ રીતે કોઈ આધાર પર અટકાવી છે, એને અહીંયા બળ લગાવીશ તો એ ફરશે, ખસે નહીં. એટલે રેખીય સંતુલનમાં છે પણ ચાક ગતિકીય સંતુલનમાં નથી. અહીંયા બળ લગાવીશ તો એ ફરે, ખસે નહીં. એટલે આ રેખીય સંતુલનમાં છે પણ ચાક ગતિકીય સંતુલનમાં નહીં. પણ બંને તરફ સમાન બળ લગાવીશ આ રીતે તો એ ફરશે પણ નહીં ને ખસશે પણ નહીં. તો આ જે પેન છે એ રેખીય સંતુલનમાં પણ કહેવાય અને ચાક ગતિકીય સંતુલનમાં પણ કહેવાય. એટલે એ પદાર્થનું આ યાંત્રિક સંતુલન કહેવાય. ખ્યાલ આવ્યો? તો તમને સરળ સમજાયું હશે હવે સરળતાથી કે રેખીય સંતુલન શું છે અને ચાક ગતિકીય સંતુલન શું છે. આના ઉપરથી 4 દાખલાઓ છે ખૂબ જ અગત્યના પરીક્ષા માટે. તો એક પછી એક એ દાખલાઓ ગણીએ આપણે. પણ એની પહેલાં બીજો એક જે ટોપિક છે આપણે પૂર્ણ કરીએ. તો નેક્સ્ટ ટોપિક જે છે એ જોઈએ ચાક માત્રાનો સિદ્ધાંત. એની અંદર એક શબ્દ આવે છે યાંત્રિક લાભ. એ શું છે એ સમજીએ. એના માટે ઉચ્ચાલન એટલે કે લીવર એનો ખ્યાલ તમને હોવો જોઈએ. એના સિદ્ધાંત ઉપર એ કામ કરે છે. લીવર એ આ ચાક માત્રાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો આ ટોપિક સમજીએ ને એ રાશિ પણ સમજીએ. ચાક માત્રાનો સિદ્ધાંત. હવે જુઓ, ધારો કે અહીં બહુ વજનદાર પથ્થર છે, એને મારે ખસેડવો છે. તો જો ધક્કો મારીશ તો જલ્દી ખસે નહીં. તો એના માટે એક આઈડિયા લગાવીશ. તો કે અહીંયા એક પાટીઓ મૂકીશ, સળીઓ મૂકીશ, કંઈક મૂકીશ, અહીંયા એક નાનકડો પથ્થર મૂકીશ અને અહીં બળ લગાવીશ તો ઓછા બળે પણ આ મોટો પથ્થર ખસી જશે. તો આ જે સિદ્ધાંત છે એ ઉચ્ચાલનનો સિદ્ધાંત છે. બરાબર. એ શું છે એ સમજીએ. ઉચ્ચાલન શું છે એ સમજીએ. આવું આપણે બાળકો જ્યારે ઉચક નીચક કરતા હોય ગાર્ડનની અંદર અહીંયા બેસીને આવું વસ્તુની અંદર, એમાં પણ એ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. બરાબર. ચાલો, તો એ સિદ્ધાંત શું છે એ સમજીએ. તો ધારો કે અહીંયા એક દર પદાર્થ છે, આ એક સળિયો છે.
જેને આ એક આધાર ઉપર રાખ્યું છે. તો આ જે બિંદુ ઉપર એ આધારિત છે એને આધાર બિંદુ કહેવાય. એને શું કહેવાશે? આધાર બિંદુ. ધારો કે અહીંયા નીચે તરફની દિશામાં F1 બળ લાગે છે અને અહીંયા નીચે તરફની દિશામાં F2 બળ લાગે છે. હવે આ આધાર બિંદુ એ આપણું સંદર્ભ બિંદુ તરીકે આપણે લઈએ. તો આ આધાર બિંદુથી આ બળ F1 ની કાર્યરેખાનું જે અંતર છે એને D1 લઈએ અને આ જે બળ જ્યાં લાગે છે F2 એનું અંતરને D2 લઈએ. હવે આના પર બીજું કયું બળ લાગશે? તો નીચેની તરફની દિશામાં આ બળ લાગવાને કારણે આ જે આધાર બિંદુ છે તે લંબ પ્રતિક્રિયા બળ લગાડશે. એટલે આ બે પ્રકારના બળ આવે. કોઈ પણ બે સપાટી સંપર્કમાં હોય તો એક લંબ પ્રતિક્રિયા બળ આવે ને ઘર્ષણ આવે, અને બેના સદિશ સરવાળાને કહેવાય પ્રતિક્રિયા બળ. તો એ પ્રતિક્રિયા બળ ધારો કે આધાર બિંદુ વડે જે લાગે છે એ R છે. બરાબર. હવે એવી પરિસ્થિતિ વિચારો કે આનો યાંત્રિક સંતુલન છે. એટલે યાંત્રિક સંતુલનમાં જો આ સ્થિર હશે તો શું થશે? તો યાંત્રિક સંતુલનમાં શું થાય? ધારો કે દળ પદાર્થ અથવા તો ધારો કે સળિયો યાંત્રિક સંતુલનમાં છે. યાંત્રિક સંતુલનમાં હોય એટલે રેખીય સંતુલન આવે. રેખીય સંતુલન એટલે આવે એટલે શું થાય? એના પર લાગતા પરિણામી બળોનો સદિશ સરવાળો 0 થાય. પરિણામી બળોનો સરવાળો 0 એટલે મેં તમને સમજાવેલું, ઉપરના બળ બરાબર નીચેના બળને, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો ઉપરનું બળ કેવું છે? પ્રતિક્રિયા બળ R, અને નીચેના બળ કયા છે? F1 અને F2. તો F1 પ્લસ F2 બરાબર R થશે. આ પહેલું સમીકરણ. અને બીજું, એના પર લાગતું પરિણામી ટોર્ક પણ શું થશે? 0 થશે. હવે પરિણામી ટોર્ક 0 લો ત્યારે ટોર્કની દિશા કેવી રીતે લેશો? તો જુઓ, એના માટે એક નોંધ યાદ રાખશો, અગત્યની નોંધ. જ્યારે ટોર્કથી સ્થાનાંતર વિષમ ઘડી દિશામાં થાય ત્યારે તેને આપણે ધન લઈશું, અને જો ટોર્કથી સ્થાનાંતર સમઘડી દિશામાં થાય તો તેને આપણે ઋણ લઈશું. એટલે પરિણામી ટોર્કમાં તમે ટોર્કની દિશા શોધવા જશો તો બહુ વાર લાગશે. એટલે આ એક લોજિક વાપરવાનું. તો જુઓ તમે કેવી રીતે એની દિશા શોધવાની, સમઘડી વિષમઘડી એ સમજાવો. આ પાટિયું છે, અહીં છે, આ એનો આધાર બિંદુ છે. તમે આ F2 બળ લગાવો છો તો F2 બળના કારણે આ જે પેન છે કઈ દિશામાં ફરે છે? સમઘડી દિશામાં. એટલે એના વડે લાગતું ટોર્કને ધન લેવાનું. તો ટોર્કનું સૂત્ર શું છે? બળનું મૂલ્ય F2 અને એની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર. તો અહીંથી એનું લંબ અંતર કેટલું છે? આ કાર્યરેખા એની થઈ, એનું લંબ અંતર કેટલું છે? D2. એટલે F2 × D2 થશે. હવે F1 નું વાત કરો તો F1 અહીંથી આ દિશામાં લાગે છે, તો તેના કારણે પેન કઈ દિશામાં ફરે છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, વિષમઘડી દિશામાં. એટલે તેનું ટોર્ક આપણે માઇનસ લઈએ. બળ F1 અને તેની રેખાનું અહીંથી લંબ અંતર કેટલું? D1. ત્રીજું બળ R. તો ત્રીજું બળ R અને તેની કાર્યરેખાનું આ સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો એની કાર્યરેખા આ સંદર્ભ બિંદુમાંથી જ પસાર થાય, તો સંદર્ભ બિંદુથી અંતર શું થશે? 0. એટલે જે બળ એ સંદર્ભ બિંદુમાંથી પસાર થતું હોય, જે બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય તેના વડે લાગતો ટોર્ક હંમેશા શું આવશે? 0 આવશે. આ લોજિક પણ એક યાદ રાખજો. ઇઝ ઇક્વલ ટુ શું લઈએ આપણે? 0. તો આ 0 થશે. આ માઇનસ પદને જમણી બાજુ લઈ જઈએ તો F2 × D2 બરાબર શું થશે? F1 × D1. તો આ ખરેખર F1 શું છે? તો આ પ્રકારની આકૃતિ વિચારો કે આ F1 એકચ્યુઅલ અહીંયા મૂકેલો ભાર છે, ભારનું વજન બળ એટલે M છે. તો F1 એ ભાર છે, એકચ્યુઅલ શું છે? ભાર છે. બરાબર. અને આ D1 શું છે? તો સંદર્ભ બિંદુથી ભાર જે અંતરે છે તેને ભાર ભુજા કહીશું. શું કહીશું? ભાર ભુજા. તો ભાર × ભાર ભુજા બરાબર. અહીંયા આને ઉંચકવા માટે આપણે જે બળ લગાવ્યું હશે તે પ્રયાસ બળ, એટલે F2 જે છે તે પ્રયાસ છે. તે શું છે? પ્રયાસ. અને એનું જે સંદર્ભ બિંદુથી અંતર છે આ તે પ્રયાસ ભુજા. એટલે ભાર × ભાર ભુજા બરાબર પ્રયાસ × પ્રયાસ ભુજા થશે. આ યાદ રાખવાનું. આ લોજિક છે એને યાદ રાખવાનો.
બરાબર. તો આના પરથી એક નવી રાશિ મળે છે યાંત્રિક લાભ. યાંત્રિક લાભ શું છે? તો ભાર ભાગ્યા પ્રયાસ, એને કહેવાય યાંત્રિક લાભ. તો F1 ભાગ્યા F2 બરાબર શું લખાશે? D2 ભાગ્યા D1. એક સિમ્પલ લોજિક છે. આ રાશિને કહેવાય યાંત્રિક લાભ. બળ ભાગ્યા બળ એટલે એકમ રહિત, યાદ રાખજો. યાંત્રિક લાભ મિકેનિકલ એડવાન્ટેજ કહેવાય ને ઇંગ્લિશમાં MA વડે દર્શાવાય. એકમ રહિત રાશિ છે. આ શું બતાવે? આ યાંત્રિક લાભ શું સૂચવે છે? તો એ એવું સૂચવશે કે જો યાંત્રિક લાભ એક કરતાં વધુ હોય તો ઓછા પ્રયાસે વધુ ભાર ઉઠાવી શકાય. એટલે કે ઓછા બળથી આપણે વધારે વજનને ઉચકી શકીશું. જ્યારે આ યાંત્રિક લાભ કેવો હોય? એક કરતાં વધારે. એ ક્યારે એક કરતાં વધારે થાય? યાંત્રિક લાભ એક કરતાં વધારેનો મતલબ D2/D1 એક કરતાં વધારે. આ શું બતાવે? D2 એ D1 નહીં ગુણી દો તો D2 એ D1 કરતાં વધારે. એટલે પ્રયાસ ભુજા જે છે એ આપણે વધારે રાખવાની. એટલે જ્યાં તમે બળ લગાવવાનો છો તેનું અંતર વધારે રાખવાનું, અને જ્યાં આગળ એની અસર થવાની છે એ ભાર ઓછા અંતરે રાખવાનો. એટલે D1 ઓછું હોવું જોઈએ, D2 વધારે. એટલે પ્રયાસ ભુજા એ ભાર ભુજા કરતાં વધારે રાખો તો ઓછા બળથી તમે વધુ વજન ઉંચકી શકશો. આ કન્સેપ્ટ છે આપણો આ સિદ્ધાંતનો, અને એમાં આ રાશિ યાદ રાખવાની, યાંત્રિક લાભ. બરાબર છે.